જગતના નાથ ભગવાન જગન્નાથજીની આજે જળયાત્રા છે। 148મી રથયાત્રા પહેલા ધામધૂમથી નીકળી છે ભગવાન જગન્નાથજીની જળયાત્રા। હાથી, બેન્ડ વાજા, ધ્વજા, પતાકા, ભજન મંડળીઓ જળયાત્રામાં જોડાઈ। સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન કરવામાં આવશે। ગંગા પૂજનની વિધિ બાદ 108 કળશમાં જળ ભરીને મંદિર ખાતે લાવવામાં આવશે। સાબરમતી નદીના જળથી ભગવાનને જળાભિષેક કરાશે અને ત્યારબાદ ભગવાનને ગજવેશ પહેરાવવામાં આવશે। વર્ષમાં એક જ દિવસ ભગવાન ગજવેશમાં દર્શન આપે છે। ગિરિરાજ મંત્રી, મેયર, ધારાસભ્યો જળયાત્રામાં જોડાયા છે। આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ જળયાત્રામાં સ્થાનિકો પણ જોડાયા છે અને ગરબે ઝૂમીને આ જળયાત્રાની જે સ્વાગત છે તે કરી રહ્યા છે। 108 કળશોમાં પવિત્ર જળ ભરીને મંદિર ખાતે લાવવામાં આવશે। ગજરાજ જુઓ, ખૂબ જ સુંદર રીતે ગજરાજને પણ શણગારવામાં આવ્યા છે અને આ ગજરાજની ઉપર આ 108 કળશ ભરીને નિજ મંદિરે લાવવામાં આવશે। અને આ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દીપેન અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। દીપેન, આજે જળયાત્રાનો દિવસ છે, આજથી વિધિવત રીતે હવે રથયાત્રાના દિવસો ગણવાની શરૂઆત થઈ છે। કેવા પ્રકારનું આજે આયોજન કરવામાં આવ્યું છે જળયાત્રા માટે અને હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે? બિલકુલ, હેતવી 148મી રથયાત્રાને લઈને ભવ્ય જળયાત્રા છે તે યોજવામાં આવી હતી। રથયાત્રાનો પહેલો પડાવ એટલે કે જળયાત્રા કહેવાય છે। ખાસ કરીને આજે ભગવાનનો જળાભિષેક, મહાજળાભિષેક છે તે કરવામાં આવનાર છે। ભગવાનના જળાભિષેકથી રથયાત્રાની શરૂઆત છે તે થતી હોય છે। ત્યારે તમે જોઈ રહ્યા છો કે સાબરમતી નદીનો જે સોમનાથ ભૂદરનો આરો છે ત્યાંથી ભગવાનના જળાભિષેક માટે 108 કળશમાં જે 68 નદીઓના જે નીર છે તે નીર લેવામાં આવ્યા છે। સૌપ્રથમ સાબરમતી નદીના કિનારે ગંગા પૂજન છે તે કરવામાં આવ્યું હતું અને ગંગા પૂજન કર્યા બાદ સાબરમતી નદીમાંથી જે 68 નદીઓના જે જળ છે તે જળ કળશમાં લેવામાં આવ્યા હતા। આ જે જળ છે તે જળથી આજે ભગવાન જગન્નાથજી છે તેમનો મહાજળાભિષેક છે તે જળાભિષેક કરવામાં આવનાર છે અને ત્યારબાદ ભગવાન છે તે ભગવાનને ગજવેશ છે તે ગજવેશ પહેરાવવામાં આવશે। મહત્વનું છે કે વાજતે ગાજતે બેન્ડ વાજા, ધ્વજા, પતાકાઓ, ગજરાજો, અખાડાઓ સહિતના જે લોકો છે તે લોકો જળયાત્રામાં જોડાયા હતા। ત્યારે જળયાત્રાને લઈને જે ભક્તો છે તે ભક્તોમાં પણ અનોખો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। જય રણછોડ માખણ છોડના નાદ સાથે ભક્તો છે તે ભગવાનની ભક્તિમાં જોડાયા છે। ત્યારે આપણે કેટલાક ભક્તો છે તેમની સાથે શું કહીશું? આજે જળયાત્રા યોજાય છે, રથયાત્રાની શરૂ આજે ભગવાનની જળયાત્રા છે। અમે ભગવાનના જળયાત્રામાં દર વર્ષે આવીએ છીએ। અમને મજા આવે છે, અમને પણ જરાય થાક લાગતો નથી। તો ભારે ભક્તિભાવ ભર્યો માહોલ છે તે જોવા મળી રહ્યો છે રથયાત્રાને લઈને, કારણ કે જળયાત્રાથી રથયાત્રાની શરૂઆત છે તે શરૂઆત થતી હોય છે। કેવો માહોલ છે? આજથી રથયાત્રાની શરૂઆત થઈ છે, જળયાત્રા યોજાય છે। સરસ માહોલ છે, આજનો બહુ મજા આવે। જગન્નાથની યાત્રામાં, જળયાત્રામાં બહુ સરસ મજા આવે। સરસ તો ભક્તો છે તે ભગવાનની ભક્તિમાં ઝૂમી રહ્યા છે, શું કહેશો? કેટલો ઉત્સાહ છે? હું જશોદાબેન નાગર છું। હું ગયા વર્ષે આવી હતી એટલે મને બહુ આનંદ હતો કે મારે બીજા વર્ષે જવું જોઈએ। હવે હું દર વર્ષે આવીશ। આ ભગવાનનો ભાવ જોઈને મને બહુ સરસ સગવડ, બહુ મજા। અરે તારી દોડી ધજાઓ ફરે કે જોઈ મારું મન। તો બિલકુલ ભજન મંડળીઓ છે તેમની રમઝટ છે તે જોવા મળી રહી છે। ભક્તો છે તે ભગવાનની ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે। શું કહેશો? આજથી રથયાત્રાની શરૂઆત થઈ છે, કેવો માહોલ છે, કેટલો ઉત્સાહ છે? રથયાત્રાની શરૂઆત થઈ છે, એટલો ઉત્સાહ છે કે મને એવું લાગે સાક્ષાત અમારી જોડે જગન્નાથ ભગવાન આવી ગયા છે અને જે અમને અમદાવાદ રહીને એટલો ગર્વ થાય છે કે સાક્ષાત જગન્નાથ ભગવાન અમારી પાસે છે અને જળયાત્રા ઉત્સવમાં જે અમારા નસીબ હતા કે અમે અહીંયા આવ્યા, ભગવાને અમને બોલાયા। જય જગન્નાથ। તો કેટલાક જે ભક્તો છે તે ભગવાનની જે મૂર્તિઓ છે તે મૂર્તિઓ લઈને અહીંયા પહોંચ્યા છે।
છે જે જગન્નાથજીની મૂર્તિનો લઈ અને જળયાત્રામાં પહોંચ્યા છે. ભારે ઉત્સાહ છે તે ભક્તોમાં જોવા મળી રહ્યો છે. ગજરાજો છે તે ગજરાજોને શણગારીને લાવવામાં આવ્યા છે. ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીને શણગારેલા બળદગાડામાં બેસાડી અને સાબરમતી નદીના કિનારે છે તે લાવવામાં આવ્યા છે જળયાત્રામાં. તો રથયાત્રા પહેલાં જે ભવ્ય જળયાત્રા અને શોભાયાત્રા છે તે શોભાયાત્રા યોજાઈ હતી. સાબરમતી નદીના કિનારે ગંગા પૂજન છે તે ગંગા પૂજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ અહીંયાથી ભગવાનના જળાભિષેક માટે 68 નદીઓના નીર છે તે નીર લેવામાં આવ્યા છે અને હવે થોડી વારની અંદર ભગવાનને મહાજળાભિષેક છે તે કરવામાં આવનાર છે અને ત્યારબાદ ભગવાનને ગજવેજ છે તે પહેરાવવામાં આવશે. વર્ષમાં એક વખત ભગવાન છે તે ગજવેજમાં આજે દર્શન આપતા હોય છે, ત્યારે ભક્તોમાં પણ ભગવાનના ગજવેજ દર્શનને લઈને ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. બિલકુલ દીપેન, જે પ્રકારનો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે ને જે રીતે લોકો વાજતે ગાજતે આ જળયાત્રામાં જોડાયા છે, આજે 108 કળશમાં પવિત્ર જળ ભરીને નિજ મંદિર પહોંચાડવાનું છે, કેટલા વાગે તેનો પ્રારંભ થશે અને આની સાથે આ વખતની જળયાત્રાનું વિશેષ મહત્વ શું છે? ગંગા પૂજનની વિધિ છે તે વિધિ પૂર્ણ કરી દેવામાં આવી છે. સાબરમતી નદી છે તે નદીમાંથી ભગવાનના અભિષેક માટે જે જળ છે તે જળ લેવામાં આવ્યું છે. તમામ સાધુ સંતો અને મહાત્માઓ છે તે આ જળયાત્રામાં જોડાયા છે. તમામ સાધુ સંતો અને મહાત્માઓ છે તે મહાત્માઓની હાજરીમાંથી સાબરમતી નદીમાંથી જે જળ છે તે જળ 108 કળશમાં લેવામાં આવ્યું છે. સાબરમતી નદીની વિશેષ પૂજા છે તે કરવામાં આવી છે. મહંત દિલીપદાસજી મહારાજ છે તે જોવા મળી રહ્યા છે. તમે જોઈ રહ્યો છો કે રિવર ક્રૂઝ મારફતે સાબરમતી નદીમાંથી જે જળ છે તે જળ લેવામાં આવ્યું છે. તમામ સાધુ સંતો, મહાત્માઓ, મેયર, ધારાસભ્યો છે તે રિવર ક્રૂઝમાં હાજર છે અને તમામ તમે જોઈ રહ્યો છો કે પૂજા વિધિ કર્યા બાદ સાબરમતી નદીમાંથી 68 નદીઓના જળ છે તે અહીંથી ભરવામાં આવ્યા છે ભગવાન જગન્નાથજીની મહાજળાભિષેક માટે. કારણ કે સાબરમતી નદી છે તે નદીનો પ્રાદુર્ભાવ છે તે ખુદ કશ્યપ ઋષિ છે, કશ્યપ ઋષિ દ્વારા કરવામાં આવ્યો હતો. એટલે સાબરમતી નદીનું જે મહાત્મ્ય છે તે ગંગા નદીથી જરા પણ ઓછું નથી. ત્યારે સાબરમતી નદીમાંથી 68 નદીઓના નીર છે તે પ્રતીક સ્વરૂપે ભગવાનના જળાભિષેક માટે લેવામાં આવ્યા છે. તમે જોઈ રહ્યા છો કે સાબરમતી નદીની પૂજા કરવામાં આવી રહી છે. દિલીપદાસજી મહારાજ છે, અન્ય સાધુ સંતો, મહાત્માઓ છે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ છે તે પણ ઉપસ્થિત છે. તમામ સાધુ સંતો, મહાત્માઓ, નેતાઓની હાજરીમાં આ જળાભિષેક છે તે એમના માટે જણાવી લેવામાં આવ્યું છે. થોડી જ વારની અંદર જળયાત્રા છે તે હવે નિજ મંદિર તરફ જળ લઈ અને પરત ફરશે. ત્યારે જે ભજન મંડળીઓ છે, ભક્તો છે, એમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બેન બાજા, પૂજા પતાકાઓ, અખાડાઓ છે તે અખાડાઓ પણ ત્યાં જોડાયા છે. એક તરફ તમે જોઈ રહ્યા છો કે જે ભક્તો છે તે ભક્તો પણ ભગવાનની તમે જોઈ રહ્યા છો કે ભગવાનના જળાભિષેક માટે જે પવિત્ર જળ છે તે જળ નદીમાંથી ભરવામાં આવી રહ્યું છે. 68 નદીઓના નીર છે તેના પ્રતીક સ્વરૂપે અહીંયા સાબરમતી નદીમાંથી જે કળશમાં જે જળ છે તે જળ ભરવામાં આવ્યું છે. જે મહંત છે મહેન્દ્ર ઝા તેમના દ્વારા સાબરમતી નદીમાંથી જળ છે તે જળ ભરવામાં આવ્યું છે. અલગ અલગ કળશો છે તે કળશોમાં સાબરમતી નદીમાંથી જે જળ છે તે જળ નિજ મંદિરે લઈ જવામાં આવશે અને ત્યારબાદ જે ભગવાન જગન્નાથજી છે તેમનો મહાજળાભિષેક વિધિ છે તે મહાજળાભિષેક વિધિ કરવામાં આવશે અને મહાજળાભિષેક વિધિ બાદ ભગવાનને ગજવેજ છે તે ગજવેજ પહેરાવવામાં આવશે. મહત્વનું છે કે જળયાત્રાનું મહત્વ એટલું છે કે જે ભગવાનની જે મહાજળાભિષેક વિધિ કરવાની હોય છે તે માટે જળયાત્રા અને ભવ્ય શોભાયાત્રા છે તે યોજાતી હોય છે. ત્યારે આજે વાજતે ગાજતે હર્ષોલ્લાસ